કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે જાન છે આપણે બધાને ક્યાં કદમગીરી જાન છે ને પછી બગદાણા જાન છે. અત્યારે જો મારે ફૂઈ તો અંદર જ ગળી જાય. જો વિડીયો ઉતારે એટલે ઊંધા ફરીને ઊભી જાય ને. આપણે ખુશી બેન ચાર છે બધા લઈ જવાના. એ જો કેટલી 1 2 3 ને 4 ગાડીઓ લઈ જવાની છે. જો મારા ફૂઈ જો મોટું બતાવ્યું. હજી અમારે વૈસુબેન ને કિશુબેન નીકળતા નથી અંદરથી. હા જો અમારા મમ્મી હાલો હવે અમારે જવાનું છે. આમ જોઈ લો આ બધી ગાડી આ ભામ બધી 4 થઈ. મિત્રો આપણે પેલું સ્ટેશન લઈ લીધું છે. આમ જોઈ એ હાકી બબલું ખાતા ખાતા હાથ લઈ લે. સમજો આપણે પેલો ચા પાણીનો સ્ટોલ લઈ લીધો છે ને હવે અહીંયા પોરો ખાવું પડે. આ જગ્યાએ આપણે કેટલી આ બીજી વાર આવી ગયેલા છે. આ પહેલા આવી ગયા હતા આપણે એકવાર બગદાણા ગયા હતા ને ત્યારે. હા કેવા છોકરા રોશિયા છોકરી છે ભાઈ. આ મિત્રો અત્યારે કેવું છું હવે અમે સ્ટોપ લીધું ને પછી અમારે 3 ગાડીઓ હારે છે પણ મારા હાકી પીને ગાડી જ નથી દેખાતી, ઠાઠું નથી દેખાતા હતા. પણ ખબર જીતમાં મારા ભાઈને ઉડાડતા લઈ ગયા હોય કે એ દેખાતા જ નથી. એને ગાડી જ નથી દેખાતી. કોને ખબર ક્યાં ગયું હોય ને ક્યાં હોય. મને તો એવું લાગે બગદાણા પોકી જાય. રસ્તો એટલો ખાડાવાળો ને કેમ થાય આમાં ગાડી કેમ આગળ એવડે એની તો ગાડી જ નથી દેખાતી. એટલું હવે એટલી સ્પીડમાં ગાડી આવી ખરાબ રોડ છે તો એ પકડાતા જ નથી. બોલો શું કરું, ઉડાડતા લઈ જાય. તો મિત્ર આપણે તને ક્યાં ખબર આમે ઓલો ડુંગરો છે ત્યાં જવાનું છે. જઈ ગયો ડુંગરો આમે જરો જોઈ કદમગીરી છે આપણે ત્યાં ટેટ પોકવાનું છે ડુંગરે. તો હાલો આપણે ડુંગરે પોગીને મળીએ. હો બના રહેજો વિડીયો ને એન્ડ સુધી. મિત્રો આમ જો બધા અહીંયા ફોટા પાડવા ઉભા રહી ગયા. એનો વ્યૂ જો. હાલો લીવરજો એનો વ્યૂ જો કેવો મસ્ત આવે. મિત્રો અત્યારે અમે કદમગીરી તો પગી જાય પણ હજી હા ડુંગરો સળિયા છે. હાળ એટલો ને અડધી ગાડીઓ સડી શીખે ને અડધી નથી સડતી. જોઈ લો હા જો મારકી છે બેન. આ ઢાળ જો આ જે બધા નાના ઢાળ છે, મોટો ઢાળ છે ને આ છે. આ કોઈ સડી નથી શીખતી. આ અમુક ગાડી સડી જાય છે. હા જો મનીષભાઈ આપી જા. તો મિત્ર આપણે અહીંયા ઉપર પહોંચી ગયા છીએ ને અહીંયા માતાજી કમળાઈમાં છે. તો હાલો હું તમને દર્શન કરાવી દઉં. તો મિત્ર મેં જો તમને કમળાઈમાંના દર્શન કરાવી દીધા. અહીંયા અલગ ધણીનું મંદિર છે ને અહીંયા છે ને બધા ગુફા જોવા જાય છે. આમ જો જુનાગઢ નીકળે માત્ર ગુફા છે. અહીંથી અમારે જીતમાં ક્યાંયથી આ ગુફામાંથી જુનાગઢ નીકળાય છે. જો આપણે ગુફામાં જાય આ બધા જો વાઈટ ઉભા. હાલો ગુફામાં જો અહીંયા મિત્રો આ ગુફા ધણી માતકનું મંદિર છે. મિત્રો એનો વ્યૂ એવો છે ને કે હું તમને એક સિનેમેટિક શૂટ બતાવી દઉં. રેડી? તમે જો વ્યૂ બહુ મસ્ત છે. I'm trying to find cross my heart but took a U-turn cause the light made my skin burn time after time guess I need to say sorry been treating me poorly believe that's not મિત્ર અહીં જ્યારે ઉતાવણી કરવામાં આવે ત્યારે જો આ કમળાઈમાંની ઉતાવણી જ કરે ને અહીંયા જ ઉતાવણી કરવામાં આવે છે. અહીંયા એવું બધું છે ને એનો વ્યૂ ને જો નજારો ને ઠંડો પવન ને
આજુબાજુમાં રહેશે ને અહીંયા ખાસ કરીને આવજો, અહીંયા બહુ મજા આવે. ના એ તો ઉતાવણી કરવામાં આવે છે. મિત્ર અહીંયા છે ને બધા મકાઈ ખાવા ઉભા રહી ગયા. આમ જો બધા ડોડા ખાય. અમારે વૈસુ બેન, અમારે હાકી ફૂઈને ને અહીંયા છે ને આગળ મને ખબર પડી કે સામેનો બંગલો છે ને, આ બંગલો એ મોરારજી બાપુનો છે. આ છે ને હોતે હા મોરારજી બાપુના હેલિકોપ્ટર ઉતરે. જરો યસ લખેલો મોરારજી બાપુનું હેલિકોપ્ટર ઉતરે. તો મિત્રો અત્યારે આવડે છે ને કદમગીરીથી પાછા છે ને બગદાણા પોગી ગયા. અમારા ભાઈ કેવા બીજી વાર અમે બગદાણા પોગી ગયા. આમ જો આ બધાને લઈ. ચાલો હવે આપણે છે ને બાપાના દર્શન કરી લઈએ, બાપા સીતારામના. હું તમને કરાવી દઉં, જો કરાવતા હે તો ઓલી વખતે કરાવી પાછું કરાવી દો. હાલો મિત્રો ઓલી વખતે આ થતું કાંઈ હેરખું બતાવ્યું નતું. આ વખતે જોઈ લો આપણા બાપા સીતારામના છે ને વાસણ છે. જોઈ લો ને આ મંદિર છે. હાલો હજી હું તમને પથારી બતાવી દઉં બાપા સીતારામ. તો મિત્રો અત્યારે આપણે પ્રસાદી લઈને જો બહાર નીકળી ગયા છે. અહીંથી દાદાના મંદિરમાંથી બહાર નીકળી ગયા બાપા સીતારામના. આવી ગયા હું પ્રસાદી લઈ લીધી. હવે અહીંથી ક્યાં જાય એ તમારે જોવા હાટો બ્લોગને એનું બધી જોવાનું છે. તો મિત્રો અત્યારે અમે છે ને મવામાં બગીચો જોવા આવ્યા છે. અમારા ચેતનભાઈ કહેતા મવામાં બગીચો સારો છે, હાલો જોતા જાય. જોવા આવ્યા ને તે બગીચો બન હોય કે કોને ખબર કે કોઈ બુક કરી લીધો હોય પૈસા દે તો બધી છે. હવે નાસ્તો કરવા જઈએ. બગીચો તો બંધ છે. અમારે વૈશુબેનનું મોટું નાનું એવું થઈ ગયું. આ જો અમારે કોઈને બધાને બગીચો જોવો હતો. મિત્રો આપણે મવામાં નાસ્તો કરવા આવી ગયા છીએ. ના બધા જો ખાવા મળ્યા. અમારે શેરીબેન એ ખાઈ જાય. કેશુબેન તો સમજતા બહુ ભાવતી છે ને. અમે ખુશીબેન તમારે શું ખાવું છે બોલો નહીં. જો શૈલા મામા તમારે ખુશી કાંઈ ખાતી જ નથી અને કેટલું પૂછ્યું શું ખાવું તો એ બધામાં ના પાડે. બોલો અમારે શું કરવું? તને કંઈક કહો ને ખુશીને શું ભાવે છે? શું ભાવે ખુશી તને? એ ખુશી અહીંયા જો શું ખાવું છે? જોતી નથી તને કે તને તો ખબર હોય ને. પાવભાજીનું કીધું વૈશુબેન કે પાવભાજી ભાવે તો એ ના પાડે. પાવભાજી ખાવી જબર. મિત્ર જોયા ને કેવા તડા મારીને આવ્યા બધા. જોયે ને હજી તો પૈસા આટો તડા મારીને બાધે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.